શિક્ષા એજ્યુકેશન ઝોન યુટ્યુબ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ભણશું ગુજરાતી વ્યાકરણ। એમાંનો ટોપિક આજે ભણવાનો છે એ છે કૃદંત। કૃદંત જે છે એ ધોરણ 10 અને ધોરણ 12 બંનેમાં પૂછાય છે। પહેલા આપણે જે છે એ કૃદંત વિશે માહિતી મેળવી લઈએ, પછી બેયનું કઈ રીતે પૂછાય છે ધોરણ 12 માં અને ધોરણ 10 માં એ જોઈશું। પહેલી વસ્તુ, કૃદંત એટલે શું? આમ જોઈએ તો કર્તા, કર્મ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ, આ બધાની જેમ કૃદંત જે છે ઈ પણ એક વ્યાકરણનો શબ્દ છે। હવે આમ જો કૃદંત કહેવાય કોને, તો એવું કહે છે કે કોઈ પણ ધાતુ હોય, ધાતુ અથવા ધાતુમાંથી શબ્દ બને, આના અંતે એટલે કે છેલ્લે કૃત પ્રત્યય લાગેલો હોય એમને કૃદંત કહેવાય। સામાન્ય કૃદંતની સમજ આ કે ધાતુ જે છે, દાખલા તરીકે કોઈ પણ એક ધાતુ લ્યો તો ધાતુ એટલે કે જે શબ્દ પૂર્ણ ન થયો એવું લખ, તો આ લખ જે છે એ ધાતુ છે। આમાંથી ઘણા બધા જે છે એ પાછળ કૃત પ્રત્યય લાગે એના કારણે કૃદંતનું રૂપ બનતું હોય। જેમ કે લખ, તો લખમાંથી થાય લખતી, લખ એમાંથી થાય લખતો, લખ એમાંથી થાય લખવું, લખ એમાંથી થાય લખનાર, લખ તો એમાંથી થાય લખતું। આવા બધાય જે છે એ પાછળ ધાતુ આગળ એક છે, પાછળ બધાયની અંદર પ્રત્યય લાગે, પ્રત્યય લાગવાથી કૃદંતનું રૂપ બને। હવે કૃદંતનું રૂપ બને તો કૃદંત જે છે એ રૂપ ઓળખવાનું એક એવો પ્રશ્ન પૂછાય છે, અને કેવું પૂછાય છે આ કયા કૃદંતનું જે છે શબ્દ જે છે એ કયો પ્રકાર દર્શાવે છે એવું પૂછાય। એટલે કૃદંતની સામાન્ય સમજ આવી છે કે ભાઈ આ કર્તા, કર્મ, ક્રિયાપદ ને જે બધાય શબ્દો જે છે એ વ્યાકરણના શબ્દો છે, એ જ રીતે કૃદંત પણ એક વ્યાકરણનો શબ્દ છે। અકૃદંત બને તો પાછળ કૃત પ્રત્યય લગાવવાથી કૃદંતનું રૂપ બને। તો એમાં જેમ કે ધાતુ તો ઘણી વખત શબ્દ હોય, પાછું આપણે જોઈએ તો આમ જોઈએ તો વચન અને લિંગ પ્રમાણે થાય, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, આવા ત્રણ શબ્દ છે। ત્રણેય જે છે લિંગ એના આધારે જે છે તો આ પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે, નપુંસકલિંગ અને એના પાછા વચન પ્રમાણે થાય। તો આવું જે છે એ કૃદંત જે છે એનું રૂપ છે। એ બધી રીતે લિંગ વચન પ્રમાણે જે છે એ પરિવર્તન પામતું હોય છે। તો હવે એવા કૃદંતના પ્રકારો, આમ જોઈએ તો કૃદંતના મુખ્ય 6 પ્રકાર છે। પહેલું વર્તમાન કૃદંત, બીજું ભૂત કૃદંત, ત્રીજું ભવિષ્ય કૃદંત, ચોથું સંબંધક ભૂત કૃદંત, પાંચમું હેત્વર્થ કૃદંત અને છઠ્ઠો
વિદ્યર્થ કૃદંત. જો ખાસ આમના પ્રકારો જે છે એ તમારે યાદ રાખવાના છે. કેમ કે ધોરણ 10 અને ધોરણ 12 બેયમાં 2 માર્કમાં આ કૃદંત પૂછાય છે. હવે પેલા પ્રકારની આપણે ચર્ચા કરીએ તો આમ જોઈએ તો આપણે 3 કાળનો ઉપયોગ કરીએ છીએ. એક જે છે એ વર્તમાન કાળ, બીજો ભૂતકાળ, ત્રીજો ભવિષ્યકાળ. કોઈ પણ વાક્ય રચના તમે જુઓ તો ઈ કા વર્તમાન કાળની હોય, કા તમે બોલો તો ભૂતકાળ હોય અને કા ભવિષ્યકાળની હોય. આ 3 પ્રકારની જે છે ઈ વાક્ય રચના થાય. હા, પછી ઘણા બધા જે છે આની અંદર પરિવર્તન પેટા પ્રકારો પડે. ઇંગ્લિશમાં છે તો ઇંગ્લિશમાં જે છે ઈ પેટા પ્રકારો પડતા હોય છે કે ભાઈ વર્તમાન કાળ તો ચાલુ વર્તમાન કાળ ને પૂર્ણ વર્તમાન કાળ ને ભૂતકાળ છે ચાલુ ભૂતકાળ ને પૂર્ણ ભૂતકાળ ને આવા પેટા પ્રકારો એના પડે. પણ મુખ્ય જે છે ઈ 3 કાળ છે. તો ઈ 3 કાળ પ્રમાણે તો પેલા 3 પ્રકારો જે છે ને ઈ તમે જુઓ તો એ આપણા કાળ પ્રમાણે છે. એક વર્તમાન તો પાછળ કાળ નથી આવતું, શું કહે છે? કૃદંત. પછી ભૂતકાળ તો કાળ નથી આવતું, કૃદંત. પછી ભવિષ્ય તો કાળ નથી, પાછળ શું આવે છે? કૃદંત. એટલે આ ત્રણેય જે છે ઈ શીખવા હાવ સહેલા થઈ શકે. અને છતાંય જે છે એમ યાદ તો રાખો તો એમના પ્રત્યયો જે છે એના આધારે પણ યાદ રહી શકે. હવે એમાંના આપણે એક આરે પેલા 3 જે છે એ જોઈએ. તો પેલો જે છે ઈ વર્તમાન કાળ જે છે એનું એટલે કે વર્તમાન કૃદંત. હવે વર્તમાન કૃદંત કોને કહેવાય? તો બધાયમાં જો એક વ્યાખ્યા યાદ રાખો અને અમે પ્રત્યય. આ 2 જ વસ્તુ તમારે યાદ રાખવાની છે એટલે કૃદંત શીખવા હાવ સહેલા થઈ પડશે. વર્તમાન કૃદંત કોને કહેવાય? તો કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે તેમને વર્તમાન કૃદંત કહેવાય છે. વર્તમાન કૃદંત કોને કહેવાય? તો કોઈ પણ કાળ હોય, કા ભૂતકાળ હોય, કા ભવિષ્યકાળ હોય અને કા વર્તમાન કાળ હોય, એની કેવી અવસ્થા દર્શાવવાની? તો કે ચાલુ અવસ્થા. જે વસ્તુ થઈ રહી છે એને વર્તમાન કહેવાય, જે વસ્તુ પૂરી થઈ ગઈ છે એને ભૂતકાળ કહેવાય, જે વસ્તુ થવાની અપેક્ષિત અવસ્થા છે એને ભવિષ્યકાળ કહેવાય. આમ જોઈએ ને તો આ ત્રણેય કાળની અંદર વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, આ ત્રણેય કાળની અંદર તમે જુઓ તો વર્તમાન કાળ હકારાત્મક હોય, ભૂતકાળ જે છે એ હકારાત્મક હોય, ભવિષ્યકાળ હકારાત્મક અને નકારાત્મક પડે. તમે માની લો કે અત્યારે ગુજરાતીનું લેક્ચર ચાલુ છે તો એને જે છે વર્તમાન કાળ કહેવાય કે ચાલુ છે. પછી એમ કહો કે આની પહેલા જે છે એ ગુજરાતીનો લેક્ચર પૂરો થયો તો એ ભૂતકાળ થઈ ગયું, વયો ગયો ગુજરાતીનો લેક્ચર તો એ ભૂતકાળ. આના પછી અંગ્રેજીનો લેક્ચર આવશે તો હવે અંગ્રેજીના સાહેબ કદાચ ન આવે તો એની જગ્યાએ અંગ્રેજીની જગ્યાએ સમાજનો લેક્ચર આવે તો એ કેવું થાય? ભવિષ્યકાળ કહેવાય. આવવાનું છે તો એ હકારાત્મક અને કેવું દર્શાવે? નકારાત્મક. એટલે આ બે જે છે એ સચોટ હોય. હવે એ જ રીતે બીજો તમે જોવો તો ઈ છે ભૂતકૃદંત. તો એવું કે છે કે કોઈ પણ કાળની પૂર્ણ થયેલી અવસ્થા દર્શાવવામાં આવે તેમને ભૂતકૃદંત કહેવાય છે. ભૂતકૃદંત કોને કહેવાય? તો કોઈ પણ કાળની પૂર્ણ થયેલી અવસ્થા ઈ દર્શાવવામાં આવે એને કહેવાય ભૂતકૃદંત. અને હવે ત્રીજો તો ઈ છે
ભવિષ્ય કૃદંત. ભવિષ્ય કૃદંત તો ભવિષ્ય કૃદંતની વ્યાખ્યા એવી છે કે કોઈ પણ કાળની અપેક્ષિત અવસ્થા દર્શાવવામાં આવે તેમને ભવિષ્ય કૃદંત કહેવાય છે. જો ત્રણેય કાળની જે છે એ ચાલુ અવસ્થા હોય તો વર્તમાન કૃદંત, ત્રણેય કાળની પૂર્ણ થયેલી અવસ્થા હોય તો એને ભૂત કૃદંત કહેવાય. કોઈ પણ જે છે ત્રણેય કાળ જે છે એની અપેક્ષિત અવસ્થા, અપેક્ષિત એટલે કે આપણાને ઈચ્છા છે કે આવું થાય. જેમ કે 10મા ધોરણમાં તમે એવી આશા રાખો કે ભાઈ મારે 90 જે છે એ ટકા આવશે, તો આ તમે અપેક્ષિત તમારી જે છે એ ઈચ્છા એવી છે કે આવશે, પણ કદાચ ને 90% આવે અને ન પણ આવે, કદાચ ને 90 ધાર્યા હોય તમારે 92 આવે, કદાચ 90 ધાર્યા હોય અને 89 આવે, તો ઈ ભવિષ્ય કૃદંત છે. પછી રિઝલ્ટ હાથમાં આવી જાય પછી જે વસ્તુ તમે દેખાડો કે ભાઈ મારે 90% આવ્યા તો ઈ ચાલુ અવસ્થા, તો એ વર્તમાન કૃદંત. પછી પૂર્ણ થઈ ગયા 12મું ભણતા હોય ત્યારે તમે એમ કહો કે મારે 10મામાં જે છે 90% હતા, પૂર્ણ થઈ ગયું, તો એને જે છે ઈ કેવું કહેવાય? વૃત્ત કૃદંત. હવે આ બધાયના મુખ્ય જે છે તમારે જો સીધું યાદ રાખવું હોય તો બધાયના તમને શું આવડતા હોવા જોઈએ? પ્રત્યય આવડતા હોવા જોઈએ. એમાંય ખાસ કરીને ધોરણ 12 વાળાને તો પ્રત્યય ખાસ આવડતા હોવા જોઈએ, કેમ કે એને પ્રત્યય જે છે એના આધારે જ જે છે એને શબ્દ મૂકવાનો થાય છે. કેમ કે ધોરણ 12 ની અંદર કૃદંત જે પૂછાય છે એ ખાલી જગ્યા રૂપે પૂછાય છે, અને એક ખાલી જગ્યામાં મૂકો અને એક જે આપેલો છે એને ઓળખો. એટલા માટે એને આ પ્રત્યય જે છે એ આવડતા હોવા જોઈએ. હવે પેલું તો વર્તમાન કૃદંતનો પ્રત્યય જે છે એ પ્રત્યય તમે જોવો તો એનો પ્રત્યય છે તો. વર્તમાન કૃદંતનો પ્રત્યય છે તો હમું સીધું જ ઊંધું, સીધો જ કયો આવે? એક વર્તમાન ને ભવિષ્ય, એ બે ખાસ યાદ રાખજો. શું કામ? ભૂત કૃદંત જે છે એના પાછળ બે પ્રકાર પડતા હોય છે, એક સાદું કહેવાય અને એક પરોક્ષ પ્રત્યક્ષ. આ રીતેના બે પડે છે. અને ભવિષ્ય કૃદંત અને વર્તમાન કૃદંત તો ઈ બેના પ્રત્યયો જે છે એ સીધા છે, આનો પ્રત્યય છે ના. હવે બીજું તો કે ઘણી વખત જે છે એ પ્રત્યય પ્લસ એની પાછળ જે છે સ્વર લાગેલા હોય અને પાછું જે છે એ લિંગ વચન પ્રમાણે જે છે એમના ફેરફાર થતા હોય, એટલે ઈ પણ આવડતું હોવું જોઈએ. કેમ કે પુલ્લિંગ હોય તો પાછળ ત જે છે એની પાછળ એવો ત પ્રત્યય લાગેલો હોય તો હમુ એવો સ્વર જે છે એ લાગેલો હોય, તો એ જ રીતે ભવિષ્યકાળ. આ બે યાદ રાખો તો આ સીધો તરત વચ્ચેથી નીકળી જાય મતલબ આ બે આવડે વર્તમાન ને ભવિષ્ય તો ભૂત કૃદંત જે છે એ તરત આવડી જાય. હવે ભૂત કૃદંત જે છે એનો પ્રત્યય છે ય. ય પ્લસ એમાંય લાગે છે એલ, આમાં ડબલ પ્રત્યય છે. યાદ રાખ્યો, કેમ કે મેં તમને એને કીધું કે ભાઈ ભૂત કૃદંત જે છે એના બે પ્રકાર, પેટા પ્રકાર પડતા હોય, એટલે બે યાદ રાખો. એટલે એના પ્રત્યય જે છે ય પ્લસ એલ. હવે આના ઉદાહરણો જોઈએ તો કઈ રીતે એના ઉદાહરણો જે છે એ આવે છે. ઉદાહરણ કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે વર્તમાન કૃદંત થાય. તો હવે એમ કહે રમેશ વાંચતા ટીવી જોવે છે. રમેશ વાંચતા ટીવી જોવે છે. હવે પેલું 10માં કઈ રીતે પૂછાય છે? તો 10માં એવું પૂછાય છે, આ રીતે અહીં નીચે લીટી કરી રહી છે 10મા વાળાને, જો આ રીતે એમ કીધું હોય છે
કે હવે આપેલ રેખાંકિત શબ્દ જે છે એનો કૃદંતનો પ્રકાર ઓળખાવો. તો તમને શું આવડતું હોવું જોઈએ કે રેખાંકિત શબ્દ છે તો એ શબ્દ કયો છે? તો પેલા એ ગોતવાનું વાચતા. આ રેખાંકિત શબ્દ છે તો પેલી વસ્તુ કે હવે કૃદંત કોને કહેવાય? તો શબ્દના અંતે કૃત પ્રત્યય લાગેલો હોય એને. તો પાછળ છેલ્લે જ ગોતવાનું. તો છેલ્લે કયો શબ્દ આવે છે? તો છેલ્લે પ્રત્યય છે કયો? તા. સમજાયું? હવે તાને ધ્વનિ વ્યંજન પ્રમાણે ધોરણ 10 વાળા ધ્વનિ વ્યંજન પ્રમાણે છૂટા પાડો. તાને એટલે શું થાય? ત પ્લસ આ. તો મેં તમને કીધું હતું કે પ્રત્યય પ્લસ શું લાગેલો હોય? સ્વર. બરોબર છે? કેમ કે લિંગ વચન પ્રમાણે લગાડવું પડે એટલે એક હરખું થાય ને. એટલે પાછળ આ નીકળી ગયો તો આગળ શું આવ્યું? ત. તો ત જો પ્રત્યય કોનો છે? વર્તમાન કૃદંતનો. તો રમેશ વાંચતા વાંચતા ટીવી જોવે છે. તો આને કયો કૃદંતનો પ્રકાર કહેવાય? વર્તમાન કૃદંત. સમજાયું કઈ રીતે? હવે ધોરણ 12. તો ધોરણ 12 ને જે પૂછે છે એ આ જ રીતે પૂછે છે, પણ બીજું ઉદાહરણ આપણે આપીએ. બીજો ઉદાહરણની અંદર માની લો કે તમને એવું પૂછે બારમું ધોરણ એ રાત્રે જમતા નથી. હવે તમને 12મા વાળા તો આ રીતે પૂછશે. એક વાક્ય આપ્યું હોય છે અને કૌંસમાં એમ લખ્યું હોય છે કૃદંતનો શબ્દ ઓળખાવો. તો તમારે કઈ રીતે કૃદંતનો શબ્દ ઓળખાવાનો? તો જોઈ લેવાનું કે હંમેશા વાક્યની શરૂઆત હોય તો વાક્યની શરૂઆત જે કરો એમાં હંમેશા છેલ્લે ક્રિયાપદ હોય અને આગળ કર્તા હોય. તો કૃદંતનો શબ્દ હંમેશા વચ્ચે હોય એવો આપેલો હોય 90%. બાકી છેલ્લે કૃદંત લાગેલું તો હોય. હવે તમારામાં જોવાનું તો એમાંથી શબ્દ કયો આવે? જમતા. ધોરણ 12 આ રીતે કરવાનું છે. જ્યારે ઓલા લોકો જે છે 10મા એને આ રીતે પ્રકાર ઓળખાવાનો છે. બીજું 10મા ધોરણની અંદર જે ખાલી જગ્યા જે છે એનું એક પૂર્વાની આવે છે. જેમ કે તમને ત્રીજું ઉદાહરણ આપું તો ધોરણ 12 વાળા કે એક તમને આ રીતે કૃદંતનો શબ્દ ઓળખાવો એવું પૂછાય, તો બીજો તમને એવું પૂછાય છે હાથીની પાછળ સૈનિકો ખાલી જગ્યા આવ્યા. હવે આમાં કૌંસમાં એમ લખ્યું છે કૃદંતનો યોગ્ય શબ્દ મૂકો. આવું કે હાથીની પાછળ સૈનિકો ખાલી જગ્યા આવ્યા. કૃદંતનો યોગ્ય શબ્દ મૂકો. તો હવે આપણે એ થાય પ્રશ્ન કે આમાં એમનેમ કઈ રીતે શબ્દ મૂકો? આપણને ખબર તો છે ને, બરોબર છે? તો એના માટે જે છે એ નક્કી કરેલું છે કે પાઠ્ય પુસ્તકની અંદર આવતા જ જે કૃદંતના ઉદાહરણો છે એમાંથી જ દર વર્ષે પૂછે. આ એક 12નું પૂછે, આ ગોતવાનું ઈ ઉદાહરણ 12નું હોય. જ્યારે આ ઉદાહરણ જે છે એ કેનું હોય? પાઠ્ય પુસ્તકનું જ હોય. ત્યારે આપણે પાઠ્ય પુસ્તકના પાઠ ભણશું ત્યારે પાઠની અંદર જે જે કૃદંત આવતું હોય છે એની નીચે હું તમને લીટી કરાવીશ કે ભાઈ આ કૃદંતનું વાક્ય છે, તમે જોઈ લો. આ જે છે એ નિપાતનું છે, આ વિશેષણનું છે, આ સાદા વાક્ય છે, આ સંકુલ વાક્ય છે, આ સંયુક્ત વાક્ય. એટલા માટેનું શરૂઆતમાં વ્યાકરણ જે છે એ તમને કરાવી દો. પછી જેથી કરીને આપણે પાઠ ભણશું તો પાઠના જ પૂછાય છે. તો આની અંદર હાથીની પાછળ સૈનિકો દોડતા આવ્યા. આ રીતે કૃદંતનો જે છે એ શબ્દ મૂકવો પડે. આ રીતે વર્તમાન કૃદંત. હવે આ જ રીતે તમે જુઓ તો હવે આવે છે ભૂત કૃદંત. તો ભૂત કૃદંતના ઉદાહરણો જોઈએ. તો પહેલી વસ્તુ કે ભૂત કૃદંતના પ્રત્યયો બે થાય છે, ય અને એલ. હવે એમાં તમે જુઓ તો એવું કહે છે કે ભૂત કૃદંત જે છે એ કોઈ પણ કાળની પૂર્ણ થયેલી અવસ્થા જે છે એ દર્શાવે છે.
તો પૂર્ણ થયેલી અવસ્થા દર્શાવવા માટે કોણ ઉપયોગ થાય છે? ભૂત કૃદંત. આમ જોઈએ તો એનું મુખ્ય નામ છે ભૂતકાળ. તો પેલું ઉદાહરણ જોઈએ. ત્યારે કોઈ કાંઈ બોલ્યું નહીં. પહેલી વસ્તુ આ રીતે પૂછાય. તો હવે એમાં ધોરણ 10 ને આ રીતે આપો કે રેખાંકિત શબ્દ જે છે એનો કૃદંતનો પ્રકાર ઓળખાવો. તો કૃદંતના પ્રકાર ઓળખવા માટે તમને પહેલી જ વસ્તુ તમારે શું યાદ રાખવું પડે? પ્રત્યય. તો જે રેખાંકિત શબ્દ જે છે એની પાછળ લાગેલો પ્રત્યય જોવો પડે. બોલ્યું છે તો હવે જો તો કૃત પ્રત્યય એટલે કે શબ્દની પાછળ જે રેખાંકિત શબ્દ છે આપણે અહીં નોખો કાઢ્યો, હું આપ્યું? બોલ્યું. તો એની પાછળ શું આવે છે? યુ. હવે આને ધ્વનિ વ્યંજન પ્રમાણે તમે છૂટો પાડો. તો ધ્વનિ વ્યંજન પ્રમાણે છૂટો પાડો એટલે શું થાય? ય પ્લસ ઉ. આવું થાય. તો આગળ જે છે આ તો સ્વર મેં તમને પહેલા કીધું કે લિંગ વચન પ્રમાણે પ્રત્યય હોય, પાછળ સ્વર તો લાગેલા જ છે. અહીં લિંગ વચન પ્રમાણે પાછળ સ્વર લાગેલા જ છે. તો એ સ્વર નીકળી તો પાછળ શું આવ્યું? ય. હવે ય પ્રત્યય કોનો? વર્તમાન કૃદંતનો, ભૂત કૃદંતનો કે ભવિષ્ય કૃદંતનો? તો કોનો આવે? ભૂત કૃદંતનો. તો આને કહેવાય ભૂત કૃદંતનું જે છે એ વાક્ય છે, એનો પ્રકાર છે. હવે એ જ રીતે આપણે એનું જોઈએ બીજું ઉદાહરણ. રાંધ્યા ધાન રજડી પડ્યા. ધોરણ 12 આ લાગુ પડે પણ આ રીતે પૂછાય છે કે આ 12 માનું છે. રાંધ્યા ધાન રજડી પડ્યા. તો આની જેમ જ સૂચના આપી છે કૃદંતનો શબ્દ જે છે એ ઓળખાવો. તો કૃદંતનો શબ્દ ઓળખાવો તો હું આપ્યું? રાંધ્યા ધાન રજડી પડ્યા. તો પહેલી વસ્તુ હવે તમે જુઓ તો આની અંદર પાછળ શું લાગેલું છે? યા. હવે યાને છૂટો પાડો એટલે ય પ્લસ આ. તો ય જે છે એ કોનો પ્રત્યય છે? વર્તમાનનો, ભૂતકાળનો કે ભવિષ્ય કૃદંતનો? તો કોનો છે? ભૂત કૃદંતનો પ્રત્યય. તો આને આ વાક્ય જે છે એમાંથી તમારે કયો શબ્દ કાઢવાનો છે? રાંધ્યા. અને બીજો કયો નીકળે? પડ્યા. એવું નથી, એક જ જે છે એ ઉપયોગ થાય. કૃદંત જે છે હા એક વાક્યમાં બે ક્યારેય આવતા નથી, અને બે આવે તો કઈ અવસ્થા દર્શાવે છે? ચાલુ અવસ્થા દર્શાવે છે અને વર્તમાન કાળનો પ્રત્યય આવે છે તો વર્તમાન કૃદંત. એ બધાય 6 પૂરા થાય પછી એવું વાક્ય આપણે જોવું કે એવું કયું કૃદંત, એવું કયું વાક્ય છે કે વાક્યની અંદર 3 કૃદંત આવે. નાર પ્રત્યય આવે, ય આવતો હોય તોય આવતો હોય. તો 10મા વાળાને તો વાંધો નહીં આવે કેમ કે એને રેખાંકિત શબ્દ જ કીધો છે એટલે જેમ નીચે લીટી હોય એ જ ગોતવાનું. જ્યારે 12મા વાળાને એવું થાય તો આમાં ક્યાં ગોતવાનું? તો જેટલા 12મા વાળાને એ મૂકવા ટાણે તો એક જ આવે, પણ ગોતવા નાખીએ તો એને અલ્પવિરામ કરીને આ રીતે લખવું પડે જવાબમાં. રાંધ્યા અલ્પવિરામ પડ્યા. પણ વ્યાકરણની ભાષા છે એટલે ખાસ ધોરણ 12 યાદ રાખે. વ્યાકરણની ભાષા હોય તો માથે અનુસ્વાર કરવો પડે. આપણને એવું થાય કે અનુસ્વારની શું કિંમત હોય? અનુસ્વારની ઘણી બધી કિંમત છે. કેમ કે એના થકી આખું ઉચ્ચારણ બદલી જતું હોય. જેમ કે જો ખાલી આમ લખેલું હોય બગલો છે આ બગલો. હવે આની ઉપર ખાલી એક અનુસ્વાર કરી નાખો ને એટલે આખો અર્થનો અનર્થ થઈ જાય. બગલો માથે જો આની માથે અનુસ્વાર આવી જાય તો આખો અર્થ થઈ જાય બંગલો. કે બેના અર્થ જુદા જુદા થઈ ગયા કે નહીં? આપણે એવું કહેતા હોય છે કે ભાઈ ગુજરાતી ભાષામાં માર્ક શું કામ નથી આવતા? તો ઘણી વખત પૂર્ણ વિરામ છે, અલ્પવિરામ છે, અનુસ્વાર છે, નોટ કોમા છે, આ બધાની ઘણી કિંમત એટલે 12મા વાળા જો આમાંથી લખ્યું હોય તો અહીંયા અનુસ્વાર હોય તો અહીં લેવાય, અહીંયા અનુસ્વાર હોય તો અહીં લેવો પડે, અહીંયા છે અનુસ્વાર તો મૂકવો પડે. આ રીતે હવે એ જ રીતે ભવિષ્ય કૃદંત તો કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે. વર્તમાન પૂર્ણ થયેલી તો ભવિષ્ય, અને જો થવાની કોઈ અપેક્ષિત અવસ્થા હોય તો એને કહેવાય ભવિષ્ય કૃદંત. તો હવે ઈ કઈ રીતે 10મા વાળાને પૂછાય છે? તો 10મા વાળાને પૂછાય છે ભવિષ્ય કૃદંતમાં
રમેશ આવતીકાલે પરીક્ષા આપનાર છે. રેખાંકિત શબ્દ જે આપેલો છે એનો કૃદંતનો પ્રકાર ઓળખાવો. તો ધોરણ 10 ને સીધું થઈ જાય કે વર્તમાન કૃદંત હોય તો એનો પ્રત્યય હું લાગેલો હોય, તો ભૂત કૃદંત હોય તો પ્રત્યય હું ય પ્લસ એલ, ભવિષ્ય કૃદંત હોય તો એનો પ્રત્યય નાર. હવે સમજો તો જે રેખાંકિત શબ્દ છે ધોરણ 10 માટે, તો રેખાંકિત શબ્દમાં પ્રત્યય કયો છે ઈ જોવા માટે પેલા શબ્દ આપ્યો છે આપનાર, તો છેલ્લે પ્રત્યય લાગેલો હોય તો તમે ખાલી કાઢો ર, તો ર કોઈનો પ્રત્યય છે ને એટલે આગળ આવો એટલે શબ્દ થાય ના પ્લસ અહીં હું આવી જાય અ, થઈ ગયો નાર. અને પાછળ તો સ્વર કે અંતે જે છે વ્યંજનો એ લાગેલા જ હોય. સ્પર્ધામાં બોલનારા માણસો હશે ને. સ્પર્ધામાં બોલનારા માણસો હશે ને, આ જે છે એ ધોરણ 12 માટે કેવું કે આ રીતે વાક્ય આપ્યું છે. એમાંથી તમને પાછળ કે ભાઈ કૃદંતનો શબ્દ જે છે એ ઓળખાવો, તો તમને કઈ લીટી કરેલી આપેલી છે નહીં, તો એમાંથી કયો શબ્દ થાય બોલનારા. સમજાણો? આ રીતે વર્તમાન કૃદંત, ભૂત કૃદંત અને ભવિષ્ય કૃદંત, એમાં કૃદંતના કેટલા પ્રકારો થયા? 3. હવે પછીના લેક્ચર જે છે એની અંદર આપણે આના કૃદંતના જે છે એ બાકીના 3 પ્રકારો હેતુઅર્થ કૃદંત, સંબંધક ભૂત કૃદંત અને વિધેય કૃદંત ભણશું. બે ધોરણ 10 અને ધોરણ 12 બે માટે છે કે બે પોતાના પાઠ્ય પુસ્તકમાંથી વર્તમાન કૃદંતના 5 ઉદાહરણો, ભવિષ્ય કૃદંતના 5 ઉદાહરણો અને ભૂત કૃદંતના જે છે એ 5 ઉદાહરણો લખી 5 અને જે છે એ પાછા આપણા ગ્રુપમાં જે છે એ લેસન એ પ્રકારનો વિડિયો સાંભળ્યા પછી કલાકની અંદર જ ગોતી અને લખી અને મૂકવાના છે. ઓકે, હવે આવતા લેક્ચરમાં આપણે જે છે એ બાકીના કૃદંતના 3 પ્રકારો ભણશું. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કારધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન, કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું, શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું, લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જ ગુરુજનોનો દુલાર.
પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.